મિત્રો ભૂલથી પણ ફ્રીજની ઉપર ન રાખો આ 7 વસ્તુઓ તમારે ભોગવવું પડશે ભારે ધનનું નુકસાન જય માતાજી જે કોઈ પણ લોકો આ વિડીયોને લાઇક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારેય કમી ના આવવા દેતા તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો તો મિત્રો આપણે આજની ખૂબ જ મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી આપને હંમેશા ખુશ રાખે વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવીમાની કૃપા તમારી ઉપર હંમેશા બની રહે અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી તમને મારા વિડીયો રોજ મળતા રહે તો મિત્રો ચાલો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરીએ ફ્રીજ એક એવું સાધન છે જે દરેક ઘરમાં જરૂરી છે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તેની જરૂરિયાત વધુ વધી જાય છે તેનો ઉપયોગ પાણીથી લઈને દૂધ અને શાકભાજી સુધીની દરેક વસ્તુનો સંગ્રહ કરવા માટે થાય છે જો કે એવું જોવા મળે છે કે મોટા ભાગના ઘરોમાં લોકો ફ્રીજની ઉપરની જગ્યાનો પણ ઉપયોગ કરે છે અને તેના પર ઘણી વસ્તુઓ રાખે છે જો કે ફ્રીજમાં માત્ર વધારાનો સામાન રાખવો એ સારું માનવામાં આવતું નથી જે રીતે તમે ઘરમાં ફ્રીજ રાખતી વખતે વાસ્તુ પ્રમાણે દિશા નિર્દેશોનું ધ્યાન રાખો છો એ જ રીતે તમારે થોડુંક વિચારીને તેની ઉપરની વસ્તુઓ પણ રાખવી જોઈએ ફ્રીજ એ તમારા રસોડાને ખોરાક સાથે સંબંધિત એક સાધન છે અને તેથી તેમાં કેટલીક ગરબડ તમારા એકંદર સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે હે વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું ઘણું મહત્વ હે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો ઘરના સભ્યો પર સકારાત્મક કે નકારાત્મક પ્રભાવ પડે છે તેથી દરેક વસ્તુ સાથે સંબંધિત કેટલાક વાસ્તુ નિયમો બનાવવામાં આવ્યા હે વાસ્તુશાસ્ત્રમાં ફ્રીજને લઈને કેટલાક નિયમો આપવામાં આવ્યા છે જેનો ઉપયોગ મુખ્યત્વે ઘરમાં થાય છે આજકાલ ફ્રીજ એ દરેક ઘરમાં વપરાતું આવશ્યક મશીન હે ઘણીવાર લોકો અજાણતામાં એવી કેટલીક વસ્તુઓ ફ્રીજની ઉપર રાખે છે તેને રાખવાથી ભવિષ્યમાં ધનનું નુકસાન થાય છે તો ચાલો જાણીએ ફ્રીજના વાસ્તુ નિયમો મિત્રો વિડીયો ખૂબ જ રસપ્રદ છે તો અંત સુધી જોજો નંબર 1 કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ મિત્રો ઘણા લોકોને પૈસા વગેરે ફ્રીજની ઉપર રાખવાની આદત હોય હે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૈસા અને સોનું વગેરે ક્યારે પણ ફ્રીજ ઉપર ન રાખવું જોઈએ જેના કારણે વેપારમાં નુકસાન થઈ શકે હે નંબર 2 દવાઓ તેની અસર ગુમાવે છે દવાઓને ફ્રીજની ઉપર રાખવાથી તેની અસર ઘટી જાય છે જ્ઞાન પણ આ વાત સ્વીકારે હે ફ્રીજમાંથી નીકળતું તાપમાન દવાઓને અસર કરે હે ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો ફ્રીજની ઉપર દવાઓ રાખે છે પરંતુ દવાઓ ક્યારે ફ્રીજની ઉપર ન રાખવી જોઈએ જો દવાઓ ત્યાં રાખવામાં આવે છે તો તે તેની અસર દેખાડવાનું બંધ કરે હે વાસ્તુશાસ્ત્ર સિવાય મેડિકલ સાયન્સમાં પણ દવાઓને ફ્રીજની ઉપર રાખવી યોગ્ય નથી માનવામાં આવતી ખરેખર ત્યાં તાપમાન વધારે છે અને આવી સ્થિતિમાં દવાઓની સેલ્ફ લાઇફ ઘટી જાય હે નંબર 3 ફ્રીજની ઉપર ખાવાની વસ્તુઓ રોટલી દાળ કે રોટલી વગેરે ખાવાની વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ હકીકતમાં યાનું ગરમ તાપમાન તમારા ખોરાકને બગાડી શકે છે તે જ સમયે વાસ્તુ અનુસાર ફ્રીજમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન થાય છે જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે આ રીતે જો તમે ફ્રીજની ઉપર ખાવાની વસ્તુઓ રાખો હો તો તે નકારાત્મકતા તમારા ભોજનમાં ક્યાંક ને ક્યાંક સામેલ થઈ જાય છે નંબર 4 ફિશ એક્વેરિયમ ન રાખો કેટલાક લોકો પોતાના ઘરને વધુ સુંદર બનાવવા માટે નાની ફિશ એક્વેરિયમ લાવે છે અને તેને ફ્રીજની ઉપર રાખે છે પરંતુ વાસ્તુ અનુસાર આવું ન કરવું જોઈએ જ્યારે તમે માછલી ઘરને રેફ્રિજરેટરની ઉપર રાખો છો ત્યારે તે માછલીઓના અસ્તિત્વની યતાને નોંધપાત્ર રીતે ઘટાડે છે શક્ય છે કે તમારા માહલી ઘરમાંની માછલીઓ પણ ફ્રીજની ટોચ પર રાખ્યા પછી ઝડપથી મરવા લાગે તેથી તેમને તરત જ બદલો નંબર 5 બાળકોની ટ્રોફી કે મેડલ ન રાખો ઘણી વખત ઘરમાં ફ્રીજ લિવિંગ એરિયા વગેરેમાં રાખવામાં આવે છે અને તેથી ત્યાં લોકો બાળકોના મેડલ કે ટ્રોફી વગેરે ફ્રીજની ઉપર રાખે છે પરંતુ આવું કરવું શુભ માનવામાં આવતું નથી જ્યારે તમે આ કરો છો ત્યારે તે સિદ્ધિઓમાં નકારાત્મક ઉર્જા
પ્રવેશ કરે છે, જેના કારણે બાળકોની આગળ વધવાની તકો નોંધપાત્ર રીતે ઓછી થઈ જાય છે, જેના કારણે તેમને આગળ વધવામાં અવરોધોનો સામનો કરવો પડે છે. આમ આગળ જતાં તેમની ટ્રોફી કે મેડલમાં કોઈ વધારો થતો નથી. નંબર ઇન્ડોર પ્લાન્ટ્સ ન રાખો. ઘણા લોકો ડેકોરેશન માટે ફ્રીજની ઉપર છોડ વગેરે રાખે છે. કેટલીક વાર આપણે આપણા ઘરમાં વાંસના હોડ વગેરે જેવા ઇન્ડોર છોડ લગાવીએ છીએ અને તેને ફ્રીજની ઉપર રાખીએ છીએ. કદાચ તમારો હોડ ફ્રીજની ઉપર મરી ન જાય, પરંતુ તમને તેનાથી કોઈ ફાયદો થતો નથી. ખાસ કરીને વાંસના છોડને ખાસ કરીને ફ્રીજની ઉપર ન રાખવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાંસના હોડને ક્યારેય પણ ફ્રીજની ઉપર ન રાખવો જોઈએ. વાસ્તવમાં ફેંગશુઈમાં વાંસને ધાતુની આસપાસ રાખવો જોઈએ, કારણ કે તે એકબીજાને નુકસાન પહોંચાડે છે અને તેમની ઊર્જાને કોઈ ફાયદો પહોંચાડતો નથી. નંબર 7 કઈ દિશામાં રાખવું ફ્રીજ? ફ્રીજને હંમેશા દિવાલથી ઓછામાં ઓછા 1 ફૂટ દૂર રાખવું જોઈએ. ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા માટે રેફ્રિજરેટર હંમેશા પશ્ચિમ દિશામાં રાખો. આ સિવાય દક્ષિણ પશ્ચિમ દિશા પણ શુભ માનવામાં આવે છે. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલ ગુજરાતી લાઈફને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.